સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતાઓ જોડાયા। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તારીખ 28/11/2024 સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 18મી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓના માટે આ ઝુંબેશ મહત્વની રહેશે। ગત તારીખ 17ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ તેમજ સાથી કાઉન્સિલર ઇબ્રાહીમ કલકલ વોર્ડમાં બૂથ પર BLOની સાથે હાજર રહી મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી, મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા માટે મતદારોને મદદરૂપ બન્યા હતા। જ્યારે નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ વધુમાં વધુ લોકો મતદાર યાદી સુધારણાનો ઉપયોગ કરે એ માટે લોકોને જાગૃત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આગામી 23/11/2024 ને શનિવાર અને 24/11/2024 ને રવિવારે પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, તેની દરેક નાગરિકે નોંધ લેવી।